વાતાવરણમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે। ઓલપાડ તાલુકામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। ફરી એક વખત વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી। વાતાવરણમાં પલટો આવતા કેરી પકવતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે। સુરત જિલ્લામાં માવઠાની આગાહી વચ્ચે વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો છે। સવારથી જ સમગ્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે બારડોલી, કામરેજ, ઓલપાડ, મહુવા, માંડવી અને ઉમરપાડા સહિતના તાલુકાઓમાં આકાશમાં વાદળોનું આવરણ છવાયેલું છે। થોડીક વાર તડકો અને થોડીક વાર છાંયડો એવી સ્થિતિ સર્જાય છે। પવનની ગતિમાં પણ વધારો નોંધાયો છે, જેના કારણે લોકોને બફારાથી કેટલીક રાહત મળી છે। વિશેષ નોંધનીય છે કે થોડાક દિવસ પહેલા ઓલપાડ તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્તારમાં હળવા વરસાદી છાંટા પડ્યા હતા। હાલમાં કેરીનો પાક તૈયાર થવાની અંતિમ અવસ્થામાં છે। ત્યારે આ વાતાવરણના પલટાએ કેરી ઉત્પાદક ખેડૂતોની ચિંતા વધારી છે। માવઠું થવાની સ્થિતિમાં કેરીના પાકને નુકસાન થવાની આશંકા છે। તો આ